નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ મોશન ઇન અ પ્લેન ચાલી રહ્યું છે. તેમાં આજે આપણે ઉદાહરણ શીખવાના છીએ. 3 ઉદાહરણ શીખવાના છીએ. એમાંનું પહેલા નંબરનું ઉદાહરણ અહીંયા છે. આવો દોસ્તો, આપણે ધ્યાનથી શીખીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉદાહરણ નંબર 1 ની રકમ શું કહે છે આપણે ધ્યાનથી જોઈએ કે વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે. થોડા સમય બાદ હવા 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે છે. તો બસ સ્ટેન્ડ પર ઊભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? ઓકે દોસ્તો, હવે આપણે જોઈ લઈએ દોસ્તો, અહીંયા ધ્યાનથી જોજો કે આપણે પહેલા તો 4 દિશા બતાવી દઈએ. અહીંયા હું 4 દિશા બતાવી દઉં છું. તો ઉત્તર દક્ષિણ, પૂર્વ પશ્ચિમ. ઓકે દોસ્તો, સોરી, ઈસ્ટ વેસ્ટ અહીંયા ભૂલ થઈ મારી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમે આપણે આ દિશા પ્રમાણે ગોઠવીએ તો વરસાદ લખેલું છે 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી અધો દિશામાં નીચે તરફ પડી રહ્યો છે. આપણે દોસ્તો ધારી લઈએ, લખું ધારો કે અધો દિશામાં, ધારો કે અધો દિશામાં વરસાદના ટીમ્પાનો વેગ, વરસાદના ટીમ્પાનો વેગ કેટલો છે? તમે માનો vr છે. r એટલે વેગ માટે v. તો વરસાદના ટીમ્પાનો વેગ કેટલો છે? તમે માનો vr છે. તથા પવનનો વેગ લખીએ vw. તો લખો પવનનો વેગ બરાબર vw. હવે દોસ્તો વરસાદ નીચેની તરફ પડી રહ્યો છે, તો આ રીતે નીચેની તરફ લખી દો. તો આને લખી દો vr. ઓકે, પરંતુ આગળ રકમમાં જો તો લખ્યું છે પૂર્વથી પશ્ચિમ દિશામાં પવન ફૂંકાય છે. આ બાજુ પવન જાય છે ઈસ્ટ થી વેસ્ટ તરફ, પૂર્વથી પશ્ચિમ દિશામાં. તો પવન આ રીતે જાય છે, તો એના માટે લખું vw. હવે જે આટલું માપ હશે એ જ અહીંયા થશે, તો આને પણ vw કહેવાય. તો અહીંયા પરિણામી મળશે, આ પરિણામી r. આને પણ આપણે vw લખી શકીએ, જે ઓલરેડી આપણે શીખેલા છીએ દોસ્તો, તમને ખબર હોવી જોઈએ. ઓકે, તો આપણે લખી શકીએ સદિશોના સરવાળાના નિયમ પરથી. લખી શકાય, લખો સદિશોના સરવાળાના નિયમ પરથી. શું થાય નિયમ પરથી? સદિશ r બરાબર શું થશે? તો r બરાબર સદિશ vr વત્તા સદિશ vw લખાશે ને. તો લખો સદિશ vr વત્તા સદિશ vw. ઓકે, માન લઉં તો અંડર રૂટ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ. તો એ લખો માન r બરાબર અંડર રૂટ vr સ્ક્વેર વત્તા vw સ્ક્વેર. vr વરસાદના ટીમ્પાનો વેગ દોસ્તો આપેલો છે 35 મીટર પ્રતિ સેકન્ડ, તો એ લખું 35 નો વર્ગ વત્તા પવનનો વેગ તમને આપેલો છે જો દોસ્તો 12 આપેલો છે ને દોસ્તો, જે જો પવન પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફૂંકાય છે, તો 12 લખી દો. ઓકે, ચલો વર્ગ કરું તો 35 નો વર્ગ કેટલો થાય દોસ્તો? આપણે અહીંયા ખબર કેલ્ક્યુલેટરમાં કરી શકો છો. 35 નો વર્ગ થશે 1225. 35 નો વર્ગ થશે 1225. 12 નો વર્ગ થશે 144. આપણે સરવાળો કરશું દોસ્તો, તો 5 ને 4 9, 4 ને 2 6, 12 ને 13 1369. આપણે 1369 નું વર્ગમૂળ કેલ્ક્યુલેટર ની અંદર નીકાળી શકીએ દોસ્તો. તો જવાબ આવશે 37. તો લખું 37 મીટર પ્રતિ સેકન્ડ. તો પરિણામી વેગ r બરાબર શું મળ્યું? 37 મીટર પ્રતિ સેકન્ડ. ચલો ક્લિયર. હવે દોસ્તો આગળ શું લખ્યું છે એમ માનો, અહીંયા આપણે ખૂણો થીટા બનાવે છે. તો જે લખેલું છે આગળ કે પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ, તો છત્રી જે દિશામાં રાખવી છે એના માટે આપણે ખૂણો લખીએ તો tan થીટા બરાબર શું? tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો એ લખી શકો tan થીટા બરાબર vw ભાગ્યા vr. તો tan થીટા ના tan થીટા બરાબર ના બરાબર vw કેટલા? તો 35. vw કેટલા? 35 નહીં 12. vw 12, vr 35. 12 ભાગ્યા 35 કેલ્ક્યુલેટર ની અંદર આપણે બધા કરીશું દોસ્તો. 12 ભાગ્યા 35 મને અહીંયા જવાબ મળે છે 0.34825.
જોજો દોસ્તો, મારી પણ મિસ્ટેક થઈ શકે છે. 0.3428 હવે દોસ્તો જ્યારે તમે પરીક્ષામાં બેઠા હશો અને તમારે આટલા આવશે તો તમને નેચરલ ટેન્જન્ટ આપેલું હશે. તમને નેચરલ ટેન્જન્ટ આપવામાં આવે છે, જે લોગેરિધમ, એન્ટી લોગેરિધમ, નેચરલ સાઇન, નેચરલ ટેન્જન્ટ આપવામાં આવે છે. એની અંદર નેચરલ ટેન્જન્ટ ઉપર લખેલો હોય ત્યાં જવાનું છે અને ત્યાં જે 0.3428 હવે કઈ રીતનું હશે દોસ્તો, ખાલી હું તમને ઉપર ચલું શીખવાડ દઉં. અહીંયા જોજો, અહીંયા લખેલું છે 0, અહીંયા લખેલું છે 1 2 3 4 5 6 એમ કોલમ આપેલી હશે. ઓકે, આપણે શું કહે છે 0.3428 તો અહીંયા ડાયરેક્ટલી જે જગ્યાએ લખ્યું કે 0.31 સમથિંગ એવા આંકડા લખેલા હોય કે 0.3128 0.3173 એવા સમથિંગ કંઈક આંકડા લખેલા હોય. એમાં આપણે સૌપ્રથમ પહેલા 0.34 કઈ જગ્યાએ છે શોધી કાઢવાનું છે. દાખલા તરીકે એમ માનો કે અહીંયા 7 8 9 એમ કરતા કરતા 18 માં કદાચ એક જગ્યા એમ છે કે 0.34 છે. પાછળ કેટલા છે એ નહીં જોવાનું, એક જ જગ્યા ખાલી. દાખલા તરીકે અહીંયા એમ થાય છે કે 0.3397 છે અને પછી બીજી કોલમની અંદર, આ બીજી લાઈનની અંદર આ રીતે લાઈન પાડી લેશે. સમજાય છે ને? તો બીજી લાઈનની અંદર 0.34 સમથિંગ હશે તો આપણે 0.3428 શોધવાના છે. તો દાખલા તરીકે તમે એમ માનો 0.34 સમજો દોસ્તો, 0.3425 આપેલા છે, 0.3425 આપેલા. આપણે લાવવાના કેટલા? 0.3428 આપ્યા કેટલા? 0.3425 કેટલા ખૂટ્યા? 3. તો આપણે એ જ લાઈન ની અંદર આગળ જવાનું છે. તો પાછળ એક આખું કોલમ પતી જાય, એના પછી સાઈડમાં લખેલું હોય 0 એ આટલા, 2 1 એ આટલા, 2 એ આટલા, 3 એ આટલા, એની અંદર 2 હોય, 3 હોય, 4 હોય એવી સંખ્યા જોઈ લેવાની છે એ જ લાઈનમાં દોસ્તો, એ જ લાઈન ની અંદર. દાખલા તરીકે એમ માનો કે બીજા નંબરની લાઈનમાં આવે છે, બીજા નંબરની લાઈનની અંદર આવે છે 4, તો એ 4 આપણે ઉમેરી દેવાના છે, કારણ કે 1 નો પ્લસ માઈનસ ચાલે તો 0.3429 થઈ ગયો, તો પ્લસ માઈનસ ચાલે, 0.3428 0.3429 ચાલે. ક્લિયર? તો દોસ્તો આ તમે નેચરલ ટેન્જન્ટ ની અંદર જોવાનું આવે છે અને એ વસ્તુ તમારી જનરલ ની અંદર જે પ્રયોગ પોથી છે ફિઝિક્સની એની અંદર પાછળ આપેલું હશે. તો દોસ્તો તમે એમાં જોશો 0.3428 એમાં તમે જોશો તો તમને મળશે 18 ડિગ્રી અને 55 કળા. 18 ડિગ્રી 55 કળા. હવે તમને થશે સાહેબ આ કઈ રીતે? તો તમને મેં 0.34 શીખવાડ્યું કે જે જોવાનું એની આડી લાઈન જોઈ લેવાની, એમાં જે કોલમ સીધી સીધી આડી લાઈન જોઈ લો તો જે કોલમ આવે તમારી, જે રો આવે એ પહેલા લખી દો, એ ડિગ્રી કહેવાય. ત્યારબાદ અહીંથી ઉપર જો તો કેટલા છે, તો અહીંથી ઉપર જો તો દાખલા તરીકે તમે માનો 48 છે, 48 છે અને પાછળ 7 અંદર ઉમેરેલા છે, પાછળ 7મી ડિગ્રીમાં આવ્યા છે, તો 48 + 7 એટલે કેટલા થઈ જાય? 55. તો 18 ડિગ્રી 55 કળા થશે. એટલે આપણે આડી લાઈન જોવાની છે અને ઊભી લાઈન જોવાની છે. સમજાઈ ગયું? અને જેટલું ખૂટે છે એટલું પાછળની ડિગ્રીમાંથી લીધું તો એને આની અંદર એડ કરી દેવાના છે. સમજી ગયા? ફરીથી બોલું છું, જે તમારે 0.34 જોતા જોઈ લીધા, એની આડી લાઈન જોઈ લો, એની ઊભી લાઈન જોઈ લો. પહેલી લાઈન આવી ગઈ એ તો લખી દો ડાયરેક્ટ ડિગ્રી, અને ઊભી લાઈન જોઈ એમાં 48 ડિગ્રી, પરંતુ અહીંયા આપણને 3 ખૂટતા હતા. કદાચ આ તો હું એપ્રોક્સ લખું છું, ઓકે, કે 3 5 7 9 બધા ખૂટતા હતા, તો એ મેં પાછળની ડિગ્રીથી જોયા અને પાછળની ડિગ્રીની ઉપર જે દાખલા તરીકે એ જોયા તો એની ઉપર જોયું તો 7માં જો આ 48 ની અંદર 7 કળા ભળી જાય એટલે 48 + 7 કેટલા થઈ જાય? 55. અમે એપ્રોક્સિમેટલી દોસ્તો સમજાવવા માટે, તમે એક્ચ્યુઅલી જોશો તો તમને ખબર પડશે. ઓકે, તો અહીંયા મળશે 18 ડિગ્રી 55 કળા. એપ્રોક્સિમેટલી લખી શકો દોસ્તો 19 ડિગ્રી. તો થીટા બરાબર શું મળશે? 19 ડિગ્રી. તો આનો મતલબ શું થયો દોસ્તો? આનો મતલબ શું થયો કે છત્રીને શિરોલંબ સાથે કઈ દિશામાં રાખવી પડે? પૂર્વ તરફ. તો લખીએ કે અહીંયા કે છત્રીને શિરોલંબ સાથે પૂર્વ તરફ 19 ડિગ્રીના કોણે રાખવી પડે. 19 ડિગ્રીના કોણે રાખવી પડે. ઓકે દોસ્તો, આ તમારે નેચરલ ટેન્જન્ટમાં જોવાનું છે અને તમારે મેળવવાનું છે. દોસ્તો આપણે એકમ કસોટી આવશે, એકમ કસોટી અંદર કદાચ આવો દાખલો પૂછાય છે તો ડોન્ટ વરી, તમે નેચરલ ટેન્જન્ટ લઈ શકો છો. પેપર જ્યાં લખતા હોય ત્યારે નેચરલ ટેન્જન્ટ લઈ શકો છો. ઓકે દોસ્તો, હવે આના જેવો જ બીજો એક્ઝામ્પલ તમને હું ઘેરથી ગણવા આપી દઉં એટલે તમને તકલીફ ના પડે. જે VR = 35 આપ્યા હતા એની જગ્યાએ હું તમને 4 આપી દઉં છું.
એની જગ્યાએ 4 આપી દો અને VW બરાબર તમને 12 આપ્યા હતા એની જગ્યાએ 3 આપી દો. એકદમ સિમ્પલ આપ્યું છે. 4 મીટર પ્રતિ સેકન્ડ અને 3 મીટર પ્રતિ સેકન્ડ. તમારે લઈ આખો દાખલો ગણવાનો છે અને એનો જવાબ મેળવવાનો છે. ઓકે દોસ્તો, બહુ સહેલો દાખલો છે, તરત આન્સર આવી જશે. ઓકે, ત્યારબાદ દોસ્તો આપણે ઉદાહરણ નંબર બીજું જોઈએ. આ દાખલો હું રપ કરી દઉં છું, તમે સ્ક્રીનશોટ પાડી દીધો હશે. ઉદાહરણ નંબર બીજો દાખલો પરીક્ષા માટે દોસ્તો મોસ્ટ આઈએમપી કહી શકાય. ઘણી વખત પૂછાઈ ગયો છે પરીક્ષાની અંદર. ધ્યાનથી શીખવા પ્રયત્ન કરજો તો તમને તરત આવડી જશે દોસ્તો. ઉદાહરણ નંબર બીજો, આપણે ઉદાહરણ નંબર બીજું જોઈએ. ઓકે દોસ્તો, રકમ જોઈશું આપણે. આપેલ સદિશો A અને B ના પરિણામી સદિશનું માન અને દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો. આવું ખાલી રકમમાં આપેલું હશે દોસ્તો. દાખલો પરીક્ષા માટે અતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, ધ્યાનથી શીખજો. આપણે એમ લઈએ કે આ નિશ્ચિત બિંદુ O, ઉગમ બિંદુ O તરીકે લઈ લો. એમાં એક સદિશ આ રીતે દોરી દઉં. એક સદિશ દોરી દઉં જેનું નામ આપી દઉં A. જેનું હું નામ આપી દઉં છું A. અહીંયા બિંદુ તરીકે લખતો છું તો OP. OP બરાબર સદિશ A છે. ત્યારબાદ એક બીજો સદિશ આ રીતે લઉં છું જેનું નામ આપી દઉં છું O થી Q. સદિશ લઈ લઉં છું B. હવે દોસ્તો ધ્યાનથી શીખવા પ્રયત્ન કરજો. જે આ A સદિશ છે એવો ને એવો સામે ઉપર એ સદિશ સમાંતર બાજુ ચતુષ્કોણ બની શકે? આપણે ઓલરેડી શીખી ગયેલા છીએ. જે રીતે B છે એ રીતે આ બાજુ B બની શકે? બની શકે દોસ્તો. તો અહીંયા હું એમ લખી શકું સદિશ B, અહીંયા સદિશ A લખી શકું? લખાય ના લખાય દોસ્તો? લખાય. ચલો ક્લિયર. હવે દોસ્તો હું આ પરિણામી સદિશ લખું, આનું આપણે નામ આપી દઈએ પહેલા તો S. તો હું એ પરિણામી સદિશ લખું OS તો ચાલે? જેનું નામ આપું છું R. પરિણામી સદિશ તરીકે નામ આપું છું R. દોસ્તો સમજો, ધ્યાનથી સમજો. સહેજ પણ આકૃતિમાં મિસ્ટેક ના થઈ જોઈએ. આપણે ફરીથી શીખી લઈએ દોસ્તો. આ O થી P સદિશ A દોર્યો છે, O થી Q સદિશ B દોર્યો છે. હવે જે સદિશ દોસ્તો OP છે એવો ને એવો મેં સમાંતર બાજુ QS દોર્યો છે, જે A છે એ જ છે. અહીંયા OQ છે એવો ને એવો સમાંતર બાજુ PS દોર્યો છે, જે B છે એ સદિશ B છે. ક્લિયર. હવે દોસ્તો હું શું કરું, S ને લંબ થાય આ રીતે. આ રીતે લંબ દોરું છું, જે OP ઉપર લંબ દોરું છું. આ રીતે લંબ દોરું છું દોસ્તો. તો અહીંયા ખૂણો મળે, અહીંયા આપણે નામ આપી દઈએ N. ઓકે, આ B છે દોસ્તો, ધ્યાનથી શીખજો. આ B છે, આ B છે. ઓકે, અહીંયા દોસ્તો QON અથવા QOP આખો ખૂણો થીટા છે. હવે દોસ્તો આ QOP આખો ખૂણો થીટા હોય તો સીધી વસ્તુ છે, અહીંયા B તો અહીંયા B, અહીંયા A છે તો A ની સીધી લાઈનમાં તો આ ખૂણો પણ થીટા થશે. થશે દોસ્તો ખૂણો થીટા. તો ખૂણો થીટા થાય છે. જેટલું દોસ્તો મળ્યું એ પ્રમાણે હું લખું કે ત્રિકોણ ASPN પરથી જોજો દોસ્તો, ત્રિકોણ ASPN પરથી જોજો દોસ્તો, ધ્યાનથી શીખજો. ત્રિકોણ બનાવજો. ત્રિકોણ ASPN પરથી, ત્રિકોણ SPN પરથી બનાવું છું. તો હવે દોસ્તો આપણને ખબર છે અહીંયાથી ત્રિકોણ હું બનાવી દઉં. જોજો આ રીતે ખાલી સમજવા માટે દોસ્તો બનાવું છું, એટલે તમને કોઈ તકલીફ ના પડે. આ S, સોરી દોસ્તો, આ S, આ P, આ N. અહીંયા ખૂણો થીટા બનાવે છે. આ પરિણામી સદિશ છે B. હવે મેં તમને શીખવાડી દઉં. જ્યારે દોસ્તો આ રીતે ખૂણો બનાવતો હોય અહીંયા થીટા, તો આ કયો ઘટક આવે? cos થીટા. લંબ ઘટક કયો આવે? sin થીટા. શીખવાડેલું છે ને? તો એ રીતે હું લખી શકું આના માટે B cos થીટા. અહીંથી લંબ લખું એ જ અહીંયા માપ આવશે તો અહીંયા શું લખાય? B sin થીટા. લખાશે B cos થીટા અને B sin થીટા. લખી શકું ના લખી શકું દોસ્તો? લખી શકું. તો અહીંયા હું લખી દઉં છું દોસ્તો, જોજો B cos થીટા, B sin થીટા. આમ તો દોસ્તો તમે કદાચ એવું લખો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો પણ ચાલે દોસ્તો. કદાચ આ વસ્તુથી આમ ખબર ના પડે તો ડાયરેક્ટ તમે ના લખો તો એમ લખો, આ B ખૂણો છે તો અહીંથી થીટા બરાબર શું? તો sin થીટા બરાબર સામેની બાજુ SN ભાગ્યા કર્ણ PS.
એમ લખો તો Sn બરાબર શું થાય? તો Sn બરાબર ps sin θ. ps બરાબર શું? તો b. તો b sin θ. Sn બરાબર b sin θ. આવી ગયો દોસ્તો? ક્લિયર? એ જ રીતે દોસ્તો cos θ લો. જોજો તો cos θ બરાબર શું? તો પાસની બાજુ pn ભાગ્યા કોણ? pn ભાગ્યા ps. તો pn બરાબર શું? તો ps cos θ. ps બરાબર b cos θ. તો pn બરાબર b cos θ. એમ મેળવો તો પણ જવાબ મળી જાય. સમજાય છે દોસ્તો? તમે એ રીતે મેળવો તો પણ તમને જવાબ મળી જશે. તો ત્રિકોણ આપણે પહેલા એક કામ કરીએ OSN, એમાં n કાટખૂણો બને. તો હું લખું ત્રિકોણ ONS પરથી આખો ત્રિકોણ રચો થશે. ONS પરથી કાટકોણ ત્રિકોણ મળ્યો તો OS નો વર્ગ બરાબર શું થાય? ON નો વર્ગ વત્તા NS નો વર્ગ. તો OSN પરથી માપ ખૂણો n બરાબર 90. તો લખી શકાય OS નો વર્ગ બરાબર ON નો વર્ગ વત્તા NS નો વર્ગ. લખી શકાય દોસ્તો? પણ ON બરાબર શું લખાય? ચલો બોલો. OP વત્તા PN. તો લખો અહીંયા લખું છું દોસ્તો, જોજો. તો લખું પરંતુ ON બરાબર OP વત્તા PN. લખાય ને? ON બરાબર OP વત્તા PN લખાશે. તો અહીંયા મૂકી દઉં. શું થશે? તો માટે OS નો વર્ગ બરાબર ON ની જગ્યાએ શું લખું? OP વત્તા PN. તો OP વત્તા PN એનો વર્ગ વત્તા NS નો વર્ગ વત્તા NS નો વર્ગ. OP ની જગ્યાએ શું લખું દોસ્તો? A. PN ની જગ્યાએ B cos θ. હવે દોસ્તો મૂલ્ય જ મૂકું છું એટલે ડાયરેક્ટ લખી દઈશું, સદિશ નહીં મૂકું. એનો વર્ગ વત્તા NS ની જગ્યાએ B sin θ એનો વર્ગ. ચલો કૌંસ જોડ દો તો a વત્તા b નો વર્ગ બરાબર શું થાય? a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર. તમને ખબર છે તો એ પ્રમાણે અહીંયા લખું a સ્ક્વેર વત્તા 2ab cos θ વત્તા બોલો b સ્ક્વેર cos સ્ક્વેર θ વત્તા આવ્યું b સ્ક્વેર sin સ્ક્વેર θ. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ ના ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર વત્તા 2ab cos θ. આ બંનેમાંથી શું કોમન નીકળે? b સ્ક્વેર. સરસ. b સ્ક્વેર કોમન તો શું થાય? cos સ્ક્વેર θ વત્તા sin સ્ક્વેર θ. ચલો બોલો cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર 1. સરસ. અહીં લખું a સ્ક્વેર વત્તા આ 1 થઈ ગયો, b સ્ક્વેર પહેલા લખી દઉં. ઓકે, વત્તા 2ab cos θ. શેના બરાબર મળ્યું? OS નો વર્ગ બરાબર. OS બરાબર શું? r સ્ક્વેર. તો લખાય r સ્ક્વેર બરાબર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos θ. તો માન r એટલે વર્ગમૂળ તો શું થાય? અંડર રૂટ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos θ. પરિણામ નંબર 1. ચલો આટલે સુધી તો કોઈ તકલીફ ખરી? એકદમ સિમ્પલ રીતે શીખ્યા દોસ્તો. એકદમ પહેલા તો તમને આ મેળવતા બંને આવડી જાય તો સીધી વસ્તુ છે, તરત જ તમને ખબર પડી જાય. તો r બરાબર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos θ થશે. ચલો ક્લિયર? હવે દોસ્તો આખો ખૂણો થીટા છે, પરંતુ OSN માં અડધો ખૂણો કેટલો છે? તમે માનો આલ્ફા છે. તો હું આખો ત્રિકોણ ખૂણો લઉં OSN પરથી. હવે જોજો દોસ્તો ધ્યાનથી, OSN આખો લઉં તો લખું ત્રિકોણ OSN પરથી. હવે આખો ત્રિકોણ લઉં છું OSN. અત્યાર અડધો લીધો તો જોજો દોસ્તો હું આખો ત્રિકોણ દઉં છું OSN. આ ખૂણો બીટા OSN. ચલો ક્લિયર? તો અહીંથી દોસ્તો મારે અહીંયા SN શોધવું છે. મને SN શોધવું છે. તો SN શોધવું હોય તો હું પહેલા તો sin બીટા લઉં. sin બીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. લખાશે ને? સામેની બાજુ ભાગ્યા કર્ણ. લખાય ના લખાય? તો લખું અહીં sin બીટા બરાબર સામેની બાજુ SN ભાગ્યા કર્ણ OS. લખાશે? SN ને કરતા બનાવું તો SN બરાબર OS sin બીટા થશે. OS નું નામ શું છે? ચલો બોલો. R. હવે મૂલ્ય જ લખી દે ડાયરેક્ટ R sin બીટા. ચલો ક્લિયર? તો SN બરાબર મળશે R sin બીટા. આને પરિણામ નંબર આપી દઉં B. અહીંયા SN બરાબર B sin બીટા મળતો પરિણામ નંબર A. તો A અને B કેવા થાય છે દોસ્તો? જો સરખા. હવે આપણે મૂલ્ય લખીએ છીએ તો માન નહીં લખ્યો તો સદિશ નહીં લખીએ. તો લખો સમીકરણ A and B પરથી.
જોજો દોસ્તો ક્યાંથી ક્યાં જાઉં છું તો શું થશે b sin થીટા બરાબર r sin બીટા r sin બીટા થશે દોસ્તો ઓકે ચાલો હું r ની નીચે sin થીટા લઈ જાઉં તો b નીચે sin બીટા આવી જશે તો શું થઈ જાય b sin બીટા બરાબર r sin થીટા થશે ઓકે દોસ્તો આપણે અહીં ખૂણો બીટા લીધો કે આલ્ફા લીધો છે સોરી દોસ્તો જો અહીંયા ખૂણો આલ્ફા લીધો છે તો આપણે અહીંયા આલ્ફા લઈશું આપણે મિસ્ટેક ના થઈ જાય અહીંયા ખૂણો આલ્ફા લીધો છે તો આલ્ફા જ લઈ જઈશું ઓકે તો શું થશે b sin આલ્ફા બરાબર r sin થીટા મળી જશે દોસ્તો ચલો યાદ રાખવા માટે જો r ની નીચે થીટા બીટા નીચે આલ્ફા ઓકે હજી આગળ છે દાખલો કન્ટિન્યુ છે દોસ્તો જોજો હવે ધ્યાનથી પાછું જોજો હવે એક ત્રીજો ટર્મ લો હું અહીંયા શું કરું છું દોસ્તો એક આ રીતે લંબ દોરું છું p થી m નો લંબ દોરું છું આ રીતે આ p થી m નો લંબ દોરું છું ઓકે તો એના હિસાબે અહીંયા ખૂણો મને મળશે બીટા જે ત્રિકોણ મળ્યો એ ત્રિકોણ હું દોરી દઉં છું દોસ્તો ધ્યાનથી જોજો મને જે ત્રિકોણ મળે છે એ ત્રિકોણ દોરી દઉં PMS આ ખૂણો બીટા સોરી આ 90 m આ બીટા આ p m s ચલો ક્લિયર PMS મળે તો આપણને ખબર છે કર્ણની સામેની બાજુ કેવી સોરી કાટકોણ ખૂણાની સામેની બાજુ કેવી હોય કર્ણ હોય ખૂણાની સામેની બાજુ કેવી હોય કર્ણ હોય PS નું નામ શું છે બીટા જે નામ ખબર છે લખી દો બીટા PM નું નામ ખબર નથી SM નું નામ ખબર નથી આપણને ઓકે તો દોસ્તો આપણે PSM એના ઉપરથી પેલા sin બીટા ખૂણો લઉં તો લખું sin બીટા બરાબર શું થાય જોજો દોસ્તો લખું અહીંયા sin बीटा बराबर चलो बोलो sin बीटा बराबर सामने बाजू pm भाग्या कर्ण sp तो pm बराबर શું થાય sp sin बीटा sp જગ્યાએ b sin बीटा લખાય દોસ્તો b sin बीटा આપણે લખી શકીએ હવે દોસ્તો એ જ રીતે pmo લો pmo આ સાઈડમાં પહેલા આ સાઈડ લીધો pms હવે PMO લો પહેલા જોજો આપણે કઈ રીતે કર્યું પહેલા આ સાઈડ નો ભાગ લીધો એના ઉપરથી બે મેળવ્યા પછી આખો ત્રિકોણ લીધો OSN એના પરથી OS નો વર્ગ બરાબર ON નો વર્ગ વત્તા NS નો વર્ગ આપણે આ સાઈડ નો PSN કેમ લીધું હતું આ બેના માપ મેળવવા માટે ક્લિયર પછી OSN આખા ઉપરથી OS નો વર્ગ બરાબર ON નો વર્ગ વત્તા NS નો વર્ગ લીધો એટલે એના ઉપરથી આ સમીકરણ મળ્યું ત્યારબાદ દોસ્તો આપણે શું કર્યું તો OSN માં અહીંયા આલ્ફા ખૂણો લઈ અહીંયા આલ્ફા ખૂણો લીધો આટલેથી આલ્ફા ખૂણો લઈ એના ઉપરથી આટલેથી જે આલ્ફા અહીંયા સોરી દોસ્તો આલ્ફા આવશે આટલેથી આલ્ફા ખૂણો લઈ એના ઉપરથી sin આલ્ફા મળ્યો તો sin આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એના ઉપરથી sin મળ્યો અને આ બી સમીકરણને એને સમીકરણને સરખાયા ત્યારબાદ શું કર્યું આપણે PMS એટલે PM લંબ દોર્યો તો PMS ઉપરનો લીધું હવે PMO લો જોજો હું દોરું છું દોસ્તો મને દોરતા આવડે નહીં તમે ચકાસજો આ રીતે છે આ રીતે ઓકે આ 90 ખૂણો છે દોસ્તો આ M90 ખૂણો છે આપણે એ રીતે દોરી દઈએ કે જેથી તમને 90 ખૂણો દેખાય થોડો આપણે દોસ્તો એવું લાગશે ટપ આ 90 ખૂણો છે આ M P O તો PMO હવે દોસ્તો PO નું માપ કેટલું છે a તો લખી દો a ઓકે તો લખું અહીંયા ખૂણો કયો છે આલ્ફા તો અહીં sin આલ્ફા બરાબર શું સામેની બાજુ ભાગ્યા કર્ણ સામેની બાજુ કઈ PM ભાગ્યા કર્ણ કયો OP PM ને કરતા બનાવો તો PM બરાબર OP sin આલ્ફા OP ની જગ્યાએ a sin આલ્ફા આને સમીકરણ નંબર 3 આપો સોરી આને સમીકરણ નંબર C આપો આને સમીકરણ નંબર D આપો C ને D ને સરખાવો કારણ કે ડાબી બાજુ PM સરખા છે તો લખું સમીકરણ CN D પરથી શું થાય B sin બીટા બરાબર A sin આલ્ફા B ની નીચે sin આલ્ફા લાવી દઉં
તો b upon sin alpha બરાબર a upon sin beta. આને દોસ્તો સમીકરણ નંબર 1 આપે તો અહીંયા 2, અહીંયા આપું છું 3. સમીકરણ 2 ને 3 ને સરખાવું તો જો b upon sin alpha તો b upon sin alpha, તો r upon sin theta હોય એ જ a upon sin beta હોય, તો લખાય સમીકરણ 2 and 3 પરથી. તો શું થશે? ચલો બોલો. b upon sin alpha બરાબર r upon sin theta, અને b upon sin alpha બરાબર શું નામ છે? a upon sin beta. ક્લિયર? આ દોસ્તો આપણે ખૂણાના પદમાં મેળવ્યું કહેવાય, જેને કહેવાય sin વિધેય. જેને આપણે શું કહી શકીએ દોસ્તો? sin વિધેય. હજી દોસ્તો દાખલો પત્યો નથી, હજી કન્ટિન્યુ છે. જુઓ દોસ્તો, ધ્યાનથી જોજો. આ તમે લખી દીધું હશે. હવે હું આ સાઈડનો ભાગ ખાલી રફ આઉટ કરું છું. ઓકે, ખાલી આટલો નીચેનો ભાગ રફ આઉટ કરું છું. જોજો દોસ્તો ધ્યાનથી, દાખલો ઇમ્પોર્ટન્ટ છે, ઘણો આઈએમપી છે. હવે દોસ્તો આપણે tan આલ્ફા લઈએ. tan આલ્ફા, ચલો બોલો. tan આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, તો sn ભાગ્યા on થશે ને? sn ભાગ્યા on. પણ on ની જગ્યાએ શું લખાય? op વત્તા pn. સરસ. તો sn ભાગ્યા op વત્તા pn. sn ની જગ્યાએ શું લખાય? b sin theta. સરસ. અને op ની જગ્યાએ a વત્તા pn ની જગ્યાએ b cos theta. તો આ શેના બરાબર મળ્યું? tan આલ્ફા. તો આપણને tan આલ્ફા જોયો એ પણ દોસ્તો મળી ગયો. ઓકે દોસ્તો, બહુ નાનો દાખલો કહેવાય હે ને? નહીં, બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, બિગ દાખલો છે અને આઈએમપી છે. આપણે સાયન્સ ચાલુ કર્યું, અત્યાર સુધી ભણતા ભણતા આયા નાના નાના ટપકડા દાખલા શીખતા હતા, પણ આજનો દાખલો ખબર પડી કે કેવો દાખલો છે, હે ને? ઓકે, અને દોસ્તો આ દાખલો પૂછાય તો બેઠો પૂછાય, કોઈ કહેતા નહીં, બેઠો પૂછાય છે. કઈ જ રકમમાં ફેરફાર થતો નથી. માટે દોસ્તો તમને ગણાય પ્રમાણે 2 વખત જોજો, 2 વખત વિડિયો જોજો, સમજતા જોજો કે કઈ રીતે લીધું છે, અને સ્ટેપ યાદ રાખી લેજો કે પહેલા બારનો, પછી આખો ત્રિકોણ, પછી વચ્ચેનો સાઈડનો ભાગ, આ સાઈડ, પછી આ સાઈડ, કેવી રીતે લીધું છે, કેવી રીતે સ્ટેપ મેળવ્યા, એ સ્ટેપ યાદ રાખવાના છે. ઓકે દોસ્તો, તો જ આવડશે, નકર નહીં આવડે. 2 વખત સમજતા લખો, ત્યારબાદ એક વખત મોઢે લખો તો જ આવડશે. અને આઈ હોપ કે કદાચ એકમ કસોટીની અંદર પૂછાઈ પણ શકે છે. ઓકે દોસ્તો, ત્યારબાદ હવે આપણે દોસ્તો દાખલા નંબર 3 શીખીએ. આ દાખલો શીખી લીધો, હવે એને હું રફ આઉટ કરી નાખું છું. ઓકે દોસ્તો, જુઓ દોસ્તો ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 3 જુઓ દોસ્તો, રકમ શું કહે છે? એક મોટરબોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાક ના વેગથી ગતિ કરે છે. આ દિશામાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક છે, અને પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે. તો મોટરબોટની પરિણામી વેગ શોધો. આપણે દોસ્તો હમણાં સૂત્ર શીખ્યા, પરિણામી વેગ r બરાબર 2 વેગ આપેલા છે, તો અંડરરૂટ. હમણાં સૂત્ર શીખ્યા, એક સૂત્ર શીખી ગયા. દાખલા તરીકે આપણે બોટ છે તો મોટરબોટ નો વેગ vb લઈએ. અહીં લખી દઉં મોટરબોટ નો વેગ બરાબર vb, અને બીજા નંબરે આપેલો છે તમને પ્રવાહનો વેગ, પાણીના પ્રવાહનો વેગ, હે ને દોસ્તો? પાણીના પ્રવાહનો વેગ, તો લખો પાણીના પ્રવાહનો વેગ, જેને હું vc લખું. હવે દોસ્તો સમજો દોસ્તો, આપણી જે દિશા દર્શાવી દઉં m થી s. ઓકે, પૂર્વથી પશ્ચિમ એટલે ઈસ્ટ થી વેસ્ટ, જે વસ્તુ તમને અહીંયા આકૃતિમાં દર્શાવું છું. હવે દોસ્તો જોજો કે મોટરબોટ આ રીતે અહીંથી જઈ રહી છે માનો, તો એનો વેગ vb છે. ક્લિયર? ઓકે, પણ જ્યારે પાણીના પ્રવાહનો વેગ અહીંયા નીચેની તરફ 60 નો ખૂણો બનાવે છે, અહીંયા તરફ 60 નો ખૂણો બનાવે છે. ચલો ક્લિયર દોસ્તો? એકદમ સિમ્પલ છે, ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો. તો આપણે અહીંથી 60 નો ખૂણો જે દોસ્તો તમને બનાવે છે, નીચેની તરફ બનાવે છે, અહીંયા નીચેની તરફ 60 નો ખૂણો અહીંથી તમને બનાવે છે. તો હવે એના સિવાય બાકીનો ખૂણો આ એમ માનો કે 5,
આખો ખૂણો કઈ રહ્યો તો થીટા. અહીંયા આપણે પરિણામી વેગ r શોધવો છે. તો પરિણામી વેગ r બરાબર હમણાં સૂત્ર શીખ્યા vb². આપણે જેમ શીખ્યા a² + b² + 2ab cos θ હમણાં શીખ્યા. એ સૂત્ર વાપરો vb² + vc² + 2vb vc cos θ. a ની જગ્યાએ vb લીધા અને b ની જગ્યાએ vc લીધા છે. હવે ખાલી દોસ્તો વેલ્યુ મૂકવાની છે, કઈ કરવાનું નથી. તો જોજો દોસ્તો વેલ્યુ મૂકો છો. r ના r બરાબર ના બરાબર અંડરરૂટ ના અંડરરૂટ. ચલો vb બરાબર કેટલા આપેલા છે મોટર બોર્ડ 25. તો અહીંયા લખી દઈએ દોસ્તો એટલે ભૂલ ના પડે. 25 મીટર પ્રતિ સેકન્ડ. પ્રાણીના પ્રવાહનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ આપેલો છે. કિલોમીટર પ્રતિ કલાક આપેલો છે. રાઈટ. કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, તો અહીંયા મૂકો 25 નો વર્ગ વત્તા 10 નો વર્ગ વત્તા 2 25 ગુણ્યા 10 cos θ. થીટા ખૂણો. હવે દોસ્તો સમજો, આખો ખૂણો કેટલો હોય 180. કઈ રીતે? આખું પરિભ્રમણ કરે 360 તો અડધું કરે 180. 180 માંથી અહીંયાથી આટલો 60 બાદ કરી દો તો કેટલો વધે? ચલો મને કહો હેઠળ. 120 વધે. રાઈટ ગુડ. 120 તો અહીંયા લખી શકીએ ને cos 120. ક્લિયર? હવે cos 120 ની વેલ્યુ કેટલી? તો એમ લખીએ કે cos 120 બરાબર cos 90 + 30. લખાય 90 + 30 લખી શકીએ. ઓકે, હવે ધ્યાનથી જોજો દોસ્તો. આ એકમ વર્તુળ મેથ્સના સ્ટુડન્ટોને આવડતું જ હશે, પણ શીખી લેજો. અહીંયા 0 માપ, અહીંયા 90, અહીંયા 180 અને અહીંયા 270. પ્લસ કે તો વિષમ ગણી જવાનું, માઈનસ કે તો સમ ગણી જવાનું. પ્લસ કે તો વિષમ ગણી, માઈનસ કે તો સમ ગણી. લખી દઉં છું અહીંયા, યાદ રહે. પ્લસ કે તો વિષમ ગણી, માઈનસ કે તો સમ ગણી. ચલો ક્લિયર? 90 પ્લસ છે તો 90 અહીંયા પ્લસ 30. અહીંયા પેલા નામ લખી દઉં. અહીંયા ઓલ ધન, અહીંયા s એટલે sin ધન, અહીંયા t એટલે tan ધન, અહીંયા c એટલે cos ધન. ઓલ s t c. હવે 90 ક્યાં છે? અહીંયા છે. 90 પ્લસ છે. કયા ચરણમાં આયા? બીજા ચરણમાં આવે તો શું ધન? sin. આપણે તો શું છે અહીંયા? cos. તો જવાબ કેવો આવી જશે? માઈનસ. સરસ. તો થશે cos 120 બરાબર માઈનસ. દોસ્તો 90 આવે, અહીંયા લખો 90 આવે તો વિધેય બદલાય. જે આપણે ધોરણ 9 ની અંદર 10 ની અંદર શીખ્યા છીએ. 90 આવે તો વિધેય બદલાય. 180 આવે તો ન બદલાય. આવું હસ્યમાં લખી દેવાનું દોસ્તો એટલે યાદ રહે. ઓકે, તો અહીંયા 90 વિધેય બદલાય તો cos નું વિધેય થઈ જાય sin 30. sin 30 ની વેલ્યુ કેટલી? 1/2. તો માઈનસ ના માઈનસ 1/2. તો cos 120 ની વેલ્યુ કેટલી? -1/2. મૂકીએ કોણ? ઓકે, તો શું થશે? જોજો દોસ્તો, અંડરરૂટ ના અંડરરૂટ. 25 નો વર્ગ કેટલો? 625. 10 નો વર્ગ કેટલો? 100. ચલો ગુણાકાર કરો. 2 × 25 50. 50 દાન 500. 500 ગુણ્યા -1/2 ઉડી જશે એટલે 250 = 625 + 100 725 વત્તા ઓછા 250 કા 250. 725 માંથી 250 દોસ્તો બાદ કરો. એકદમ સિમ્પલ છે. 725 માંથી 250 બાદ કરો 475. અને કેલ્ક્યુલેટરમાં 475 ની વેલ્યુ શોધી લો. અંડરરૂટ 475 કરો એટલે મળી જશે 21.79 મને મળે છે. તમે જોજો દોસ્તો 21.79 એપ્રોક્સિમેટલી લખું તો 21.8 કિલોમીટર પ્રતિ કલાક. તો પરિણામી વેગ મળી ગયો દોસ્તો 21.8 કિલોમીટર પ્રતિ કલાક. ચલો ક્લિયર? ઓકે, હવે દોસ્તો આપણે શોધવાનું કીધું છે મોટર બોટનો પરિણામી વેગ શોધવાનો છે તથા એનો ખૂણો શોધવાનો છે. તો આપણે ખૂણો શોધી કાઢીએ. આ તમે લખી કાઢ્યો હશે તો હું રફ આઉટ કરી દઉં છું દોસ્તો. હવે તમે લખી દીધું હશે તો એનો ખૂણો શોધી કાઢો. મારે દોસ્તો પરિણામી વેગ શોધવો છે તો હમણાં આપણે સૂત્ર હતું r/sin θ = a/sin α. આલ્ફા ની જગ્યાએ અહીંયા phi છે તો phi લખશું. તો r/sin θ = vc છે ને? r/sin θ = vc sin phi. આપણે દોસ્તો ખૂણો થીટા તો આપણી પાસે છે. થીટા તો છે, આપણે phi શોધવાનો છે. તો ઉલટાઈ દો. તો sin θ ભાગ્યા r = sin phi ભાગ્યા vc. sin phi શોધો છે, vc ક્યાં જશે? ગુણાકાર શરત. તો sin phi = vc ભાગ્યા r * sin θ. vc માપ આપેલું છે 10 તો vc ની જગ્યાએ 10, r 21.8, sin θ ની જગ્યાએ 120. ક્લિયર? sin 120 આવે એટલે 90 + 30 કહેવાય. હમણાં જ ગણિત એ જ રીતે sin
90 પ્લસ 6 કહેવાય ને 90 પ્લસ બીજા ચરણમાં આવે જોઈ લો sin એટલે ધન વિધેય બદલાય cos તો cos 30 ની વેલ્યુ √3/2 તો 10 ભાગ્યા 21.8 ગુણ્યા √3/2 10 ગુણ્યા √3 ની વેલ્યુ 1.73 એટલે 10 ગુણ્યા 1.73 ભાગ્યા 21.8 ભાગ્યા 2 કરો દોસ્તો હું પણ કેલ્ક્યુલેટર ની અંદર કરું છું તમે પણ કરો કેટલો જવાબ મળે છે જોઈએ મને જવાબ મળે છે 0.3968 ધ્યાનથી ગણજો દોસ્તો 0.3968 શેના બરાબર મળ્યું 5 sin 5 બરાબર જેમ દોસ્તો આપણે નેચરલ ટેન્જન્ટ માં જોયું તો એ જ રીતે નેચરલ સાઇન ની અંદર જોવાનું 0.3968 શોધી કાઢો તો તમને 5 મળી જશે દોસ્તો 5 અહીંયા મળે છે 23 ડિગ્રી 24 કળા તો એ લખું 5 બરાબર 23 ડિગ્રી 24 કળા ઓકે દોસ્તો આવો નવો એક્ઝામ્પલ તમને પુનરાવર્તન થાય એના માટે બધું જ સરખું ખૂણો પણ સરખો આપો છો ખાલી જે 25 હતો એની જગ્યાએ આપો છો 36 કિલોમીટર પ્રતિ કલાક જે 25 હતું એની જગ્યાએ 36 કિલોમીટર પ્રતિ કલાક અને પાણીના પ્રવાહનો વેગ જે 10 કિલોમીટર પ્રતિ કલાક હતો એની જગ્યાએ 12 કિલોમીટર પ્રતિ કલાક અહીંયા 60 નો ખૂણો પણ એમના એમ ઓકે દોસ્તો તો આપણે દોસ્તો અહીંયા ત્રણ દાખલા જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ જ આઈએમપી છે એવા દોસ્તો આપણે દાખલા ગણ્યા હવે દોસ્તો આપણે આગળ જોઈએ ઓકે દોસ્તો હવે આપણે આગળ જોઈએ સમતલમાં ગતિ બહુ સિમ્પલ છે દોસ્તો ઓલરેડી આપણે ત્રીજા ચેપ્ટર ની અંદર શીખી ગયા છીએ ખાલી આપણે એના વિશે હવે સદિશ સ્વરૂપે શીખવાનું છે એમાં પહેલા નંબરનો છે સ્થાન સદિશ જો દોસ્તો આપણે અહીંયા x યામ અને y યામ લઈ લઈએ ઉગમ બિંદુ O ની સાપેક્ષે અહીંયા ઉગમ બિંદુ O ની સાપેક્ષે એમ લઉં કે બિંદુ P એનો સ્થાન સદિશ છે r સ્થાન સદિશ છે r તો r ના લંબ ઘટક તરીકે લઉં તો અહીંયા એમ માનો કે ઘટક x મળે તો અહીંયા લખું xi લખાય ને અહીંયા લંબ ઘટક તરીકે y ઉપર લંબ ઘટક તરીકે y મળે તો લખી દઉં yj તો સદિશ r બરાબર શું લખી શકાય xi yj લખીએ કઈ ઓકે તો સ્થાન સદિશ મળી ગયો xi yj ચલો ક્લિયર બીજા નંબરે જોઈએ દોસ્તો સ્થાનાંતર સદિશ આના વિશે દોસ્તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે આના વિશેનું લખાણ આનો જે લખાણ સમતલમાં ગતિનો ઓલરેડી એની પીડીએફ લિંક ડિસ્ક્રિપ્શન ની અંદર છે જ તમે લખી શકો છો ઓકે પરંતુ પહેલા શીખી લો દોસ્તો સમજશો આવડશે તો જ તમને લખવાની મજા આવશે સ્થાનાંતર સદિશની વાત કરું દોસ્તો તો સ્થાનાંતર સદિશ એટલે સ્થાનાંતર થાય છે તેમાંનો x યામ અને y યામ એમાં કોઈ એક કણ આ રીતે ગતિ કરી રહ્યો છે ઓકે આ રીતે ગતિ કરી રહ્યો છે તો એનો બિંદુ હું p લઉં અહીંથી થોડુંક અપ ડાયરેક્શન લઉં દોસ્તો એટલે સમજ પડે p બિંદુ લઉં અને અહીંથી લઉં છું અહીંયા p1 બિંદુ લઉં અહીંથી p2 બિંદુ લઉં ઓકે જેના સ્થાન સદિશ માટે લખો અહીંયા r1 અહીંયા લખું r2 ક્લિયર r1 r2 લખું છું તો તમે જોઈ શકો છો એના સ્થાનાંતર થાય છે y ટર્મમાં પણ અને x ટર્મમાં પણ થાય છે ઓકે તો પહેલા માટે આ રીતે r1 બરાબર આના ઉપરથી શું લખી શકું કે r1 બરાબર x1i y1j લખાશે ને સિમિલરલી r2 બરાબર શું લખાશે x2i y2j ઓકે તો સ્થાનાંતર શોધો તો અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન સરસ તો લખો ડેલ્ટા r બરાબર r2 r1 ચલો r2 બરાબર શું લખી શકો તો આ લખી શકો તો શું લખાય x2i y2j વચ્ચે માઈનસ ના માઈનસ કૌંસ કરી દો x1i y1j ચલો ક્લિયર કૌંસ છોડીશ તો x2i y2j ઓછા x1i ઓછા વત્તા ઓછા ઓછા y1j પહેલા i વાળા ટર્મ ભેગા કરો તો શું થશે x2 x1i થશે ને દોસ્તો વત્તા y2 y1j તો આની જગ્યાએ હું શું લખી શકું rx લખી શકું દોસ્તો આની જગ્યાએ હું rx લખી શકું તો ડેલ્ટા x લખી દો તો શું થશે ડેલ્ટા r બરાબર ડેલ્ટા xi વત્તા ડેલ્ટા yj થશે ને તો ડેલ્ટા r બરાબર ડેલ્ટા xi વત્તા ડેલ્ટા yj આ આપણને મળ્યું સ્થાનાંતર સદિશ ક્લિયર દોસ્તો આના વિશેનું વર્ણન જે હું બોલું છું એ ઓલરેડી એના વિશેનું લખાણ આ તમામ માહિતી એની પીડીએફ લિંક ડિસ્ક્રિપ્શન ની અંદર છે જ તમારે ચિંતા કરવાની જરૂર નથી
એ તમે પીડીએફ ડાઉનલોડ કરો અને ત્યારબાદ તે લખી શકો છો. ઓકે, ત્રીજા નંબરે આપણે દોસ્તો જોઈએ કે વેગ, સરેરાશ વેગ. તો એ લખું સરેરાશ વેગ. સરેરાશ વેગ. ચલો, સરેરાશ વેગ બરાબર શું? તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો લખો અહીંયા સરેરાશ વેગ બરાબર, પહેલા સૂત્ર લખી દો. સરેરાશ વેગ બરાબર કરેલ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. વેગ માટે લખો તો ડેલ્ટા વી લખાશે ને દોસ્તો? ડેલ્ટા વી લખાશે ને દોસ્તો? તો ડેલ્ટા વી. ડેલ્ટા વી લખો, વી લખો તો પણ ચાલશે. ડેલ્ટા વી ના લખો ને વી લખો તો પણ ચાલશે. તો વી બરાબર શું? તો સ્થાનાંતર. સ્થાનાંતર કેટલું કર્યું? ડેલ્ટા જેટલું. તો અહીંયા લખો ડેલ્ટા ભાગ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા ની જગ્યાએ દોસ્તો આ લખી શકો? લખાય. ઓકે, તો ડેલ્ટા ની જગ્યાએ ડેલ્ટા xi વત્તા ડેલ્ટા yj ભાગ્યા ડેલ્ટા ટી. અલગ અલગ ભાગી દો દોસ્તો, તો શું થશે? વેગ v બરાબર ડેલ્ટા x બાય ડેલ્ટા ti વત્તા ડેલ્ટા y બાય ડેલ્ટા ટી જે. લખાશે ને દોસ્તો? અલગ અલગ ભાગીને. તો ડેલ્ટા x બાય ડેલ્ટા ટી ને આપણે vx લખી શકીએ દોસ્તો, કારણ કે x અક્ષનું સ્થાનાંતર છે. તેમ લખી શકાય vxi વત્તા vyj. લખાશે દોસ્તો? તો સદિશ v બરાબર શું મળ્યું? vxi વત્તા vyj. ઓકે, તો પહેલા સૌપ્રથમ આપણે શું શીખ્યા? સ્થાન સદિશ. ત્યારબાદ સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશ બાદ સરેરાશ વેગ. તો તમે જો, સ્થાન સદિશ આવડે તો જ સ્થાનાંતર સદિશ આવડે, અને સ્થાનાંતર સદિશ આવડે તો જ તમને સરેરાશ વેગ આવડે, વરના ના આવડે દોસ્તો. ક્લિયર? હવે દોસ્તો આપણે શીખીએ તત્કાલીન વેગ. જોજો દોસ્તો, હવે આપણે શીખીએ તત્કાલીન વેગ. આ બધું આપણે દોસ્તો શીખીને આવ્યા છીએ, ખાલી એના સદિશ સ્વરૂપમાં જ લખીએ છીએ. હવે તત્કાલીન વેગ માટે આપણે શું લખી શકીએ? કઈ રીતે લખી શકીએ? તો દોસ્તો જો કે પહેલા માટે અહીંયા P બિંદુથી P1 બિંદુએ ગયો એમ માનો. પહેલી આપણે આકૃતિ દોરીએ માનો, તો અહીંયા P બિંદુ હતો, P થી P1 બિંદુએ ગયો. પછી બીજી વખતે જોઈએ તો P થી P2 બિંદુએ ગયો. પછી ત્રીજી વખતે જોઈએ તો P1 થી P4 બિંદુએ ગયો. અલગ અલગ બિંદુએ ગયો, જતો રહ્યો. તો અલગ અલગ બિંદુએ ડેલ્ટા ટી આપણે, એટલે મતલબ એમ થાય કે થોડો સમય ઘટાડીએ. કેટલો સમય? તો એમ લખો ડેલ્ટા T1, ડેલ્ટા T2, ડેલ્ટા T3. આવો સમય ઘટાડતા જઈએ દોસ્તો, તો આપણને જે વેગ મળે છે એ v1 v2, એટલે આપણે તત્કાલીન વેગ તરફ જઈ રહ્યા છે. તો એવા ટાઈમે આપણે જે સ્થાનાંતર મળશે એવા ટાઈમે, તો ડેલ્ટા T1, ડેલ્ટા T2, ડેલ્ટા T3 સમય લખો અહીંયા, સમય કણનો સ્થાનાંતર. કણનો સ્થાનાંતર લખો ડેલ્ટા R1, ડેલ્ટા R2, ડેલ્ટા R3 મળે ને દોસ્તો? ડેલ્ટા R1, ડેલ્ટા R2, ડેલ્ટા R3 મળે. તો દોસ્તો આ રીતે વારાફરતી ના લખો તો આપણે લિમિટ લેતા યાદ કરો. તો લખાય અહીં લક્ષ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેતા લખાય ને. તો તત્કાલીન વેગ v બરાબર શું થઈ જાય? લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા r બાય ડેલ્ટા t. તો લિમિટ લઈએ તો મેં તમને કીધું ડેલ શેમાં ફેરવાઈ જાય? d માં. યાદ કરો, આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખેલા લિમિટ લો તો ડેલ શેમાં ફેરવાઈ જાય? ત્રિકોણ શેમાં ફેરવાઈ જાય? d માં. તો dr બાય dt થઈ જશે ને. તો v ઇઝ ઇક્વલ ટુ દોસ્તો આપણે લખી શકીએ dr બાય dt. તો આ દોસ્તો આપણને શું મળ્યું? તત્કાલીન વેગ. તો અહીં લખી શકો તત્કાલીન વેગ v ઇઝ ઇક્વલ ટુ dr બાય dt. ક્લિયર? તો આપણને દોસ્તો આપણને મળી ગયું તત્કાલીન વેગ. ચલો દોસ્તો આપણે એકમ જોઈ લઈએ. તત્કાલીન વેગનો એકમ કયો? તો ખબર જ છે, વેગનો એકમ અહીંયા લખી દો, એકમ મીટર પ્રતિ સેકન્ડ. CGS માં લખું તો, CGS માં એકમ લખું તો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. ખબર છે દોસ્તો? મીટર ને આપણે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પહેલો ચેપ્ટર એમાં શીખ્યા હતા. સોરી, માપન એકમ પદ્ધતિમાં પહેલું જ આપણે શીખ્યા હતા CGS માં. સેન્ટીમીટર, મીટર ને આપણે સેન્ટીમીટરમાં ફેરવાય. ઓકે, તો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. ચલો ક્લિયર? તત્કાલીન વેગ બોલો. હવે આપણે શીખીએ તત્કાલીન વેગ માટેના ઘટકો. હવે દોસ્તો આપણે શીખીએ તત્કાલીન વેગ માટેના ઘટકો. આ સમજી લીધું? હવે હું એને રફ આઉટ કરું છું. જો દોસ્તો લખો તત્કાલીન વેગ માટેના ઘટકો. તત્કાલીન વેગ માટેના ઘટકો. જોજો દોસ્તો શું છે તત્કાલીન વેગ માટેના ઘટકો? જો તો આપણે પહેલા શીખ્યા ડેલ્ટા v બરાબર શું લખાય? ડેલ્ટા r બાય ડેલ્ટા t.
આવું શીખ્યા ને ડેલ્ટા v બરાબર શું લખાય ડેલ્ટા r બાય ડેલ્ટા t તો ડેલ્ટા r ની જગ્યાએ આપણે ડેલ્ટા xi યાદ કરો ડેલ્ટા xi વત્તા ડેલ્ટા y જે લખતા હતા યાદ છે ને ભાગ્યા ડેલ્ટા t અલગ અલગ ભાગ્યું દઉં તો આપણે અહીંયા અલગ અલગ ભાગી દે શું થાય ડેલ્ટા x બાય ડેલ્ટા ti વત્તા ડેલ્ટા y બાય ડેલ્ટા t જે આ ડેલ્ટા v બરાબર લખતા હતા ઓકે હવે આપણે લિમિટ લઈ લઈએ તો લખો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેતા તો શું થશે જે ડેલ્ટા v છે v માં ફેરવાઈ જશે તો v બરાબર અહીંયા લિમિટ લઉં તો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા ti વત્તા અહીંયા લિમિટ લઉં ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા y બાય ડેલ્ટા t જે લખાશે દોસ્તો ચલો હવે ડેલ્ટા x બાય ડેલ્ટા t ને આપણે શું લખીએ કે dx બાય dt લિમિટ લઈએ તો અહીંયા થઈ જશે dx બાય dt i વત્તા dy બાય dt જે શેના બરાબર આવ્યું v બરાબર તો v બરાબર dx બાય dt i વત્તા dy બાય dt જે dx બાય dt ને vx લખીએ કોને ઓકે તો શું થશે v બરાબર vx i વત્તા vy જે ઓકે જે આપણે તારવી છે એ જ છે દોસ્તો v vx i વત્તા vy છે ચલો પરિણામી v શોધવો હોય તો શું લખી શકો આ લખજો દોસ્તો પરિણામી v શોધવો તો અંડર રૂટ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ તો અહીંયા લખું કે v બરાબર શું થઈ જાય અંડર રૂટ vx સ્ક્વેર વત્તા vy સ્ક્વેર ખૂણો શોધો tan θ શોધો મેં તમને કીધું હતું y વાળું ટર્મ ભાગ્યા x વાળું ટર્મ તો અહીં લખી શકીએ vy ભાગ્યા vx તો tan θ બરાબર vy ભાગ્યા vx ઓકે દોસ્તો થીટા શોધવો છે તો થીટા શું લખાય tan ઇન્વર્સ vy ભાગ્યા vx ઓકે દોસ્તો એકદમ સિમ્પલ છે ઓકે દોસ્તો ત્યાર પછી હવે આપણે થોડુંક આગળ જોઈએ પ્રવેગ જોઈએ ઓકે દોસ્તો આપણે સરેરાશ પ્રવેગ જોઈએ તો આપણને ખબર હોવી જોઈએ કે પ્રવેગ બરાબર શું તો વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો અહીંયા લખું સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો ક્લિયર સરેરાશ પ્રવેગને દોસ્તો a વડે દર્શાવીએ પણ અહીંયા સદિશ લઈશું એટલે સદિશ a બરાબર વેગમાં થતો ફેરફાર કેટલો ડેલ્ટા v તો લખો ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t પણ ડેલ્ટા v ની જગ્યાએ આપણે હમણાં vxi લખતા ડેલ્ટા vxi વત્તા ડેલ્ટા vy જે લખતા હતા તો લખો ડેલ્ટા vxi વત્તા ડેલ્ટા vy જે લખતા હતા દોસ્તો યાદ છે ને કે ભૂલી ગયા યાદ છે ઓકે તો ડેલ્ટા vxi વત્તા ડેલ્ટા vy જે અલગ અલગ લઈ લો તો શું થશે દોસ્તો ડેલ્ટા vx ભાગ્યા ડેલ્ટા ti વત્તા ડેલ્ટા vy ભાગ્યા ડેલ્ટા t જે લખાશે દોસ્તો ઓકે ડેલ્ટા vx ભાગ્યા ડેલ્ટા એટલે ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t એટલે a x તો પાછળ એમ નહીં તો શું થશે axi વત્તા ay જે તો સરેરાશ પ્રવેગ a બરાબર શું મળશે બોલો axi વત્તા ay જે એકમ કયો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે તમને ખબર હોવી જોઈએ દોસ્તો સરેરાશ પ્રવેગનો એકમ કયો મીટર પ્રતિ સેકન્ડ એની દિશા કઈ તો વેગની દિશામાં ખબર છે દોસ્તો આ બધું શીખી ગયા છીએ વેગની દિશામાં ઓકે ત્યારબાદ દોસ્તો આગળ વાત કરીએ તત્કાલીન પ્રવેગ આ આપણી છેલ્લી થિયરી દોસ્તો તમે કંટાળ્યા છો નો ડાઉટ પણ શીખી લો તત્કાલીન પ્રવેગ જ્યાં આપણે તત્કાલીન વેગ શોધ્યો તત્કાલીન પ્રવેગ તો આપણને દોસ્તો પેલા સરેરાશ પ્રવેગ બરાબર a બરાબર શું ઓલરેડી શીખી ગયા ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t આ આપણે શીખી ગયા ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા t તત્કાલીનની વાત આવે દોસ્તો એટલે લિમિટ લેવાની જ આ યાદ રાખવાનું તો લખો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેતા તો શું થશે a બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v બાય ડેલ્ટા t ચલો લિમિટ લો ડેલ્ટા શેમાં ફેરવાય હવે તો આવડવું જ જોઈએ d માં સરસ તો dv બાય dt તો તત્કાલીન પ્રવેગ a dv બાય dt મળી ગયો ઓકે પરંતુ v ની જગ્યાએ આપણે vxi વત્તા vy જે લખાય તો લખું પરંતુ v બરાબર vxi
વત્તા વીવાય છે અહીંયા મૂકી દો. ઓકે, તો a ઇઝ ઇક્વલ ટુ શું થશે? d બાય dt. v ની જગ્યાએ લખું vxi વત્તા વીવાય છે. d બાય dt x જોડે જવા દો, d બાય dt y જોડે, તો શું થશે? dvx બાય dt i વત્તા d dy vy છે. dvx બાય dt બરાબર શું લખાય? આ બધું જ જોઈએ દોસ્તો, ax. સરસ, તો લખી શકીએ માટે a બરાબર axi વત્તા ayj. ઓકે, માન શોધીએ તો મૂલ્ય શોધીએ. a બરાબર શું થાય? તો અંડર રૂટ પહેલાનો વર્ગ i નીકળી જશે ને, વત્તા બીજાનો વર્ગ જે પણ નીકળી જશે. ઓકે, તો માન a બરાબર ax² વત્તા ay². હવે દોસ્તો આપણને ખબર છે, આવો પરીક્ષામાં પૂછી લો. ઓકે, પ્રવેગ શોધવા માટે અંતરનું વિકલન કેટલી વાર કરવું પડે? ઓલરેડી શીખવા લીધું છે, તો 2 વાર. ખબર છે ને? ઓકે, પ્રવેગ શોધવા માટે વેગનું વિકલન કેટલી વાર કરવું પડે? તો 1 વાર. અને વેગ શોધવા માટે અંતરનું વિકલન કેટલી વાર કરવું પડે? 1 વાર. આ યાદ છે? ઓકે, ના યાદ હોય તો હાસ્યમાં ટપકાઈ દેજો. તો આપણે a ઇઝ ઇક્વલ ટુ એમ લખી શકીએ, a ઇઝ ઇક્વલ ટુ આના પરથી એમ લખીએ dv બાય dt. ઓકે, તો v ની જગ્યાએ શું લખાય? dr બાય dt લખતા હતા, તો એ લખો d બાય dt ઇન્ટુ dr બાય dt. તો શું થશે? d ઇન્ટુ d એટલે d સ્ક્વેર, તો d સ્ક્વેર r બાય dt સ્ક્વેર આવી ગયો. ઓકે, તો પ્રવેગ શોધવા હોય તો વિકલન કેટલી વાર કરવું પડે? સ્થાનાંતરનું એટલે કે અંતરનું વિકલન 2 વાર કરવું પડે. ઓકે દોસ્તો, તો આમ આજે આપણે એક અતિ મહત્વના લેક્ચરમાં એક IMP લેક્ચર કહી શકાય, એની અંદર મહત્વના 3 ઉદાહરણ, ત્યારબાદ સમતલમાં ગતિ માટે સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ, સરેરાશ વેગ, તત્કાલીન વેગ, સરેરાશ પ્રવેગ, વેગના ઘટકો અને સરેરાશ પ્રવેગ બાદ તત્કાલીન પ્રવેગ પણ શીખી લીધું. અતિ મહત્વનું લેક્ચર કહી શકાય દોસ્તો, અને આ લેક્ચર ધ્યાનથી શીખતા જજો તથા PDF લિંક ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી છે, એ લખી દેજો. જે બે એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપ્યા છે એ પણ ગણી નાખજો, અને 3 થી 4 વખત આ વિડિયો જોશો ને તો જ તમને ખબર પડશે કે કઈ રીતે આવે છે, એના સ્ટેપ કઈ રીતે આવે છે. વરના દોસ્તો ખબર પડશે નહીં. હવે દોસ્તો જે થિયરી ચાલુ થશે એ આપણે જે ત્રીજા ચેપ્ટરમાં ભણી રહ્યા છે એની એ જ છે, રિપીટ જ છે એમ કહીએ, પણ સદિશથી ચાલવાની છે. ઓકે દોસ્તો, અને ત્યારબાદ હવે તો એક્ઝામ્પલ છે, બીજું કઈ છે નહીં. ઓકે, એકમ કસોટી આવી રહી છે, તૈયારી કરતા રહેજો. અને દોસ્તો જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવનારા બધા જ વિડિયો ની નોટિફિકેશન સૌપ્રથમ તમને તમારા મોબાઈલની અંદર મળતી રહે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.